આજે આપણા સૌ સ્વર્ણકાર સમસ્ત સોની સમાજના ભાઈઓ માટે અલગ અલગ સિરીઝ લઈને આવી રહી છું. તો તેની અંદર ભારતભરમાં વસતા સ્વર્ણકાર ભાઈઓ માટે સુરક્ષાથી લઈ અને રોજગાર ધંધો વેપારના વિકાસ માટેના તમામ પ્રશ્નો અને સરકારમાં થતી આટીઘૂટીઓ એવા અનેક પ્રકારના પ્રશ્નોની અલગ અલગ સિરીઝની આપણે હવેથી શરૂઆત કરીને ચર્ચા કરીશું. તો આજે આપણે જે કાર્યક્રમ ખાસ લઈને આવ્યા છીએ તે આપ સૌ જાણતા જ હશો, ખૂબ જ નામ સાંભળ્યું હશે, એમએસએમઈ. પણ એ એમએસએમઈ શું છે? તો એમએસએમઈ આપણને સ્વર્ણકાર ભાઈઓને કઈ રીતે કામ લાગે, કઈ રીતે આમાં આપણે લોન લઈ શકીએ, કેવી રીતે કેવા લોકોને મળે, એ તમામ ચર્ચા કરીશું. તો એ માટે આજે આપણે ખાસ એક મહેમાન નિલેશભાઈ લુંભાણી, જેને હું તમને આજે મુલાકાત કરાવીશ ખાસ, કે જેઓ ભારતભરમાં સ્વર્ણકાર સુરક્ષા સેતુ નામની સંસ્થા સાથે સ્વર્ણકાર ભાઈઓનું સુરક્ષાનું એક બીડું ઝડપી રહ્યા છે. તો એ સુરક્ષા તો કરી જ રહ્યા છે, સાથે સાથે સુરક્ષાની સાથે આપણા સમાજનો વિકાસ કઈ રીતે થાય, સોની ભાઈઓ વેપારી ભાઈઓનો વિકાસ કઈ રીતે આપણે આગળ કરી શકીએ, તો તેના માટેની તમામ ચર્ચા તેમના અનુભવ પ્રમાણે આપણે કરતા રહીશું. તો નિલેશભાઈ, સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આ એક ખૂબ અગત્યની વાત આપને જણાવી દઉં કે ઇતિહાસમાં 200 વર્ષમાં સૌપ્રથમ વખત સ્વર્ણકાર ભાઈઓ માટેનું સુરક્ષાનું જેમણે બીડું ઝડપ્યું છે એકમાત્ર નિલેશભાઈ, મારા મોટા ભાઈ જેવા નિલેશભાઈ લુંબાણી છે. તો એઓ ભારતભરમાં એ મિશન સાથે નીકળ્યા છે. એમાં અલગ અલગ તેઓ કાર્યક્રમો ભારતભરમાં કરે છે અને મેમ્બરો પણ ખૂબ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. તો સૌપ્રથમ તો નિલેશભાઈ, ભારત સ્વર્ણકાર સેતુ આપણે જે વાત કરી રહ્યા છીએ, તો એનો તમને વિચાર કઈ રીતે આવ્યો? એક આપણે ઝલકી લઈ પછી આપણે આપણા કાર્યક્રમ, કેમ કે મારે લોકોને અવગત કરાવવા છે આ બાબત પ્રત્યે કે સુરક્ષાની વાતો તો બધા કરી રહ્યા છે, ઘણા બધા સંસ્થાઓ પણ કામ કરી રહી છે, તો આપણી સંસ્થા આપણે અલગ કઈ રીતે છે? ભારત સુર્ણકાર તો હમણાં થયું, પહેલા ગુજરાત સુર્ણકાર હતું. ગુજરાત સુર્ણકારની અંદરમાં આજથી 7-8 વર્ષ પહેલા અમે બધા ભાઈઓ ભેગા થયા હતા કે ભાઈ આવું કંઈક કરવું જોઈએ. તો ત્યારે પછી એક પછી બધા જોઈન્ટ થવા માંડ્યા અને કે ભાઈ અંદાજ કરતાં મોટો પ્રોબ્લેમ એવો છે કે સોનીઓને ચોરીના માલમાં હેરાનગતિ થતી હોય, તો એ ચોરીનો માલ લેતા તો નથી જ, તો વેપાર કરવા બેઠા છે. એમને ખબર નથી કે આ ચોરીનો માલ છે, ભૂલમાં જ આવી જતો હોય છે. પણ કાયદા જ્ઞાન અને કોઈ પણ જાતનું અજ્ઞાન કહેવાય સોનીઓ, કે ભાઈ પોતાની માથાકૂટના પોતાના ધંધામાં જ પડ્યા હોય છે. એમને કોઈની ક્યાં શું ચાલી રહ્યું છે એવું કાંઈ જોતા નથી. એના હિસાબે એનો ગેરલાભ લઈ અને એની રીતે એ અટવાતા હોતા. અને એની અંદર આપણે કાયદાકીય માર્ગદર્શન આપી અને સુરક્ષા પૂરી પાડીએ છીએ કે ભાઈ જૂનું પરત સોનું તમારે લેવું હોય તો એફિડેવિટ નામું ફરજિયાત છે. 2015થી હાઈકોર્ટનો હુકમ છે. તો એ મુજબ એફિડેવિટ નામો લીધા વગર કોઈ પણ કાર્ય કરવું નહીં. એમ કરતાં મને એ વિચાર આવ્યો કે ભાઈ આ કોઈ નથી કરતું તો આપણે કરવું જ જોઈએ, અને આપણું રક્ષણ આપણે નહીં કરીએ તો કોણ કરશે? એટલે એમ કરીને મેં ગુજરાત સુર્ણકાર બનાવ્યું. ત્યાર પછી મારો સન અનિકેત, એ ગાંધીનગર ભણતો હતો, એ આવ્યો. એણે એમ કીધું પપ્પા આનું વર્તુળ બહુ મોટું હોવું જોઈએ, કેમ કે આપણો રાજકોટ જે છે ને એની આખા ભારતમાં દાગીના એની સપ્લાય કરે છે. ત્યારે ત્યાંનું કંઈ પ્રોબ્લેમ છે તો શું કરશું? તો એના માટે થઈને આપણે ગુજરાતમાંથી ભારત કર્યું છે, ભારત સુર્ણકાર સેતુ. અને અત્યારે બહુ જ સારો એવો પ્રોત્સાહન મળી રહ્યો છે. એમાં આપ સોનામાં સુગંધ, એવી રીતે આપને પણ કીધું કે ભાઈ મારે પણ સમાજની અંદરમાં કંઈક સેવા આપવી છે, સમાજની અંદરમાં આગળ વિકાસ કરાવવો છે. સુરક્ષા તો તમે આપો છો, તો આપણે એમએસએમઈનું જે કાંઈ લાભ આવે છે, સરકાર જે કાંઈ લાભ આવે છે એ આપણા સોની સુધી પહોંચાડવા છે. તો મિત્રો, ખાસ કરીને નિલેશભાઈ જે રીતે સ્વર્ણભાઈઓ માટે મહેનત કરી રહ્યા છે અને સુરક્ષાનું જે રીતે બીડું ઝડપ્યું છે, તો હું આપ સૌને વિનંતી કરું કે તેમના અભિયાનમાં આપ હર હંમેશ જોડાયેલા રહેશો અને હંમેશા અડધી રાતે પણ તેમના ફોન ઉપાડશે. અને તમે કોઈ પણ સંઘર્ષમાં હશો, કોઈ પણ મુશ્કેલીમાં હશો, તો તમારું તરત જ નિરાકરણ આવી જશે. બીજી ખાસ વાત છે કે આપણે જ્યારે આપણા સમાજનો વિકાસ હોય છે તો ખૂબ જાગૃતતા, આપણો સમાજ છે ને ખૂબ જ મતલબ વેપારી વર્ગ તરીકે ડરપોક સમાજ કહેવાય કે એ એકદમ આમ જુઓ ને તો એકદમ ભોળા ને આમ સરળ હોય, વેપારમાં મહાજન કહેવાય. પણ ક્યાંક ને ક્યાંક એ આવી આટીઘૂટી આવે તો ડરી જતા હોય છે, એમને ડોક્યુમેન્ટ્સ બાબતે કોઈ અવેરનેસ નથી હોતી, અથવા તો ક્યાંક ને ક્યાંક એવા સંઘર્ષ
સાથે સાથે તેમના વેપાર અને રોજગાર ઉપર અસર પણ પડી જતી હોય છે. તો આના કારણે આવા પ્રશ્નો ઉદ્ભવે છે. તેના માટે તમે જે બધા અલગ અલગ પ્રોગ્રામો કરો છો, અવેરનેસ લાવો છો, સાયબર સેલને પણ આની અંદર તમે ખાસ કરીને એને પણ ઇન્વોલ્વ કરીને લોકોને જાગૃત કરો છો અને ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ પણ આપ કરી રહ્યા છો. મારે આજે જે મિત્રો જે કરવાનું છે ને એ કેમ કે નિલેશભાઈનો પણ એટલો જ અનુભવ છે અને મને પણ સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા થઈ કે MSME લોન છે ને એ એટલી બધી ગવર્મેન્ટે હાઇલાઇટ કરી છે ને, પણ હકીકતે એના માટે તમને અવેરનેસ હોતી નથી. કેમ કે એના માટે તમારે CA પાસે બેસવું પડે, ગવર્મેન્ટની ઓફિસોમાં બહુમાળીમાં અલગ અલગ જગ્યાએ ધક્કાઓ ખાવા પડતા હોય છે, એમાં પણ કંઈક ને કંઈક આટીઘૂટી હોતી હોય છે. તો એમાં નિલેશભાઈનો અનુભવ હતો, પછી મને પણ એમ થયું કે હું પણ એમાં આપની મદદ કરી શકું, કેમ કે મને પણ સમાજના વિકાસમાં ખૂબ જ રસ હતો. નિલેશભાઈ, આપણે એક નિર્દોષ ચર્ચાના માધ્યમ દ્વારા લોકોને આપણે સમજણ આપીશું કે સૌથી પ્રથમ તો MSME, એમ કે MSME નામ બહુ મોટું, સરળ ભાષામાં આપણે કહીએ તો MSME એટલે શું? MSME એટલે માઇક્રો પ્રોડક્શન, માઇક્રો બિઝનેસ. તમે દેશી ભાષામાં સમજાવું છો, કેમ કે આખું નામ બોલીશ તો જે સમાજ પણ કહેશે કે આ શું, નાનો બિઝનેસ કરતો હોય એને સપોર્ટેડ કરવું. MSME આપણે ગોલ્ડ વેલ્યુનું પણ ટ્રેનિંગ આપે છે કે ભાઈ કસોટીમાં તમને શીખો, નવજાતની ધાતુ આવે છે એના મૂળભૂત સુધી જાઓ, પણ શીખવા માટે તેને તમારે આગળ વિકાસ કરવા માટે તેને આગળ પૈસા પણ જોશે. તો પૈસા માટે તેને અનેક સંસ્થાઓ, અનેક સિસ્ટમ કે અનેક સંખ્યાબંધ ઢગલાબંધ એની પાસે સ્કીમો છે, પણ આપણા સોની સુધી પહોંચતી નથી. શું તમને ખ્યાલ છે કે 4% વાર્ષિક વ્યાજે પણ ગોલ્ડ મળે છે? મિત્રો, આની જ આપણે આજે ખાસ વાત કરવાની હતી કે આપણને 4% વાર્ષિક વ્યાજે ગોલ્ડ મળે છે અને એની સામે તમારે ગોલ્ડ જ આપવાનું હોય છે. તો આ એક ખૂબ જ આપણા સ્વર્ણભાઈઓને ઉપયોગી, કે જેમને ટર્નઓવર વધુ કરવું છે, જેને વિકાસ કરવો છે પોતાના રોજગારનો અને એમને વિકાસ કરીને અલગ અલગ બ્રાન્ચો કરી, તેના માટે ખૂબ સરળ છે. પણ નિલેશભાઈ, આમાં એક આપણે ખાસ મુદ્દાની ચર્ચા કરી લઈએ કે જ્યારે તમે આ 4% વાર્ષિક દરે તો ખૂબ સરળ, બહુ સારું કહેવાય, પણ એ બધું વ્હાઇટનું જ હોય છે, કેમ કે ચોપડે બતાવવાના. એમની અંદર એક મોટી સુવિધા છે. અમારે જ્યારે વાની પહેલા ચર્ચા થઈ કે ભાઈ ખેડૂતને તમે બધું આપો છો, વાવે એક વાવે ને 1000 ઉગે ને કોઈ નો ઉગે તોય તમે એને બધું આપો છો. બરાબર છે. તો અમારા સોનીને 5-25 પૈસામાં બિઝનેસ કરતા હોય છે, એમને કેમ કઈ નથી આપતા? ત્યારે મને અંદર અધિકારીઓ સાથે બેઠા હતા ત્યારે એવી વાત થઈ કે સરકારે બેંકોને પણ કીધું છે, દરેક બેંકોને, પ્રાઇવેટ બેંકોને, કે ભાઈ તમારે 4% વાર્ષિક વ્યાજે તમે લોન આપી શકો છો સબસિડી સાથે. તો એ વાર્ષિક વ્યાજે આપવું તો તમારું ટર્નઓવર હોવું જોઈએ સારામાં સારું. તો આપણા સોનીઓ એવું વિચારે છે ટર્નઓવર કરશું તો માથે રેડ પડશે, આ છે તે છે. એવું નથી. એના માટે તમે સારામાં સારું ટર્નઓવર કરો એટલે તમને 3 કિલોથી મિનિમમ સ્ટાર્ટ થાય છે સોનું આપવાનું. 3 કિલો 4% વાર્ષિક વ્યાજ એટલે ફિક્સ વ્યાજ નથી. તમે 2 મહિના વાપર્યું તો 2 જ મહિનાનું વ્યાજ લાગશે, 3 મહિના વાપર્યું તો 3 મહિનાનું જ વ્યાજ લાગશે. પાછું સોનું તમે જમા કરાવી શકો. તમને એમ લાગે 2 મહિના મંદી છે, કમૂરતા છે, તો સોનું જમા કરાવી શકો છો. મેન્યુફેક્ચરિંગ હોવું જોઈએ. યસ, ધેટ્સ ધ પોઈન્ટ. સૌથી વધારે કે તમારી પાસે જો મેન્યુફેક્ચરિંગ હોય, તમે સોનુંને મતલબ તમે ઘડાઈ કરતા હોય, તમારું મેન્યુફેક્ચરિંગ પોતાનું યુનિટ હોય, એવા લોકોને ખાસ આ સરકાર દ્વારા MSME લોનની યોજના ઘડવામાં આવી છે. તો એમાં કોઈ ખાસ પ્રકારની મશીનરી કે કોઈ એમ્પ્લોઈઝ હોવા જોઈએ? એની અંદર એવું કે અમારે જ્યારે ચર્ચા થઈ ને, ચર્ચાના વિષયમાં ઉતર્યા તો કીધું કે તમે ખેડૂત તો કીધું ને, તો કે હા, તો વાવે એમ તો કે ઉગાવે છે, એના માટે મશીનરી જોઈએ છે, હળ જોઈએ છે, આ જોઈએ તે જોઈએ, ટોટલ જાતની મશીનરી હોય છે. એમ તમારી પણ મશીનરી હોવી જોઈએ. તમારે અહીંયા પણ એને અહીંયા એમ્પ્લોય હોય છે, માણસો કામ કરતા, એમ તમારા પણ ફેક્ટરીની અંદરમાં માણસો કામ કરતા હોવા જોઈએ. તમારું થોડુંક બેકગ્રાઉન્ડ દેખાવું તો પડે ને. પછી ત્યારબાદ અહીંયા જે અધિકારી જોવા આવે છે એની ઉપર ઉપલા અધિકારીઓ થોડોક વિશ્વાસ ઓછો રાખે છે, એટલા માટે એને ચોપડે પણ જોઈએ કે ચોપડે પણ આપણે ટર્નઓવર બતાવતા હોઈએ છીએ. તો આ ટર્નઓવર તમારું ચોપડે બતાવતું હોય તો ધીમે ધીમે તમારો વિકાસ થાય, બિઝનેસ થાય, તમે કંપની બનાવો. આ યોજના નરેન્દ્રભાઈ મોદીએ એટલા માટે કીધું છે, વડાપ્રધાન શ્રીએ, કે જેટલા સોનીઓએ ધંધો પોતાનો બનાવવાનો બંધ કર્યો છે અને અધર બધાને આપી દીધો છે, એ ધંધામાં ઇન્વોલ્વ થાય એટલે એને બેંકોને કીધું છે કે તમે આ યોજના બનાવો. એટલે બધી બેંકોમાં યોજના છે જ. પણ નિલેશભાઈ, અહીંયા હું તમને એટલા માટે રોકીશ કે આપણા સોની ભાઈઓને મેં જેટલું રિસર્ચ કર્યું છે તો એક હાવ છે
કે ટેક્સ ખૂબ જ લાગે, ઈડીની નજરમાં આવી જઈએ, રેડ પડે, સરકાર આપણા ટેક્સ દ્વારા આપણા પૈસા લઈ જાય, મહેનત આપણી હોય, પ્લસ એમાં ઘણી બધી આટીઘૂટીઓ આવે. તો આ જે સમસ્યાઓ છે એને કારણે એ લોકો જે થવો જોઈએ આપણું જે રાજકોટની સોની બજાર છે ખાસ એ વૈશ્વિક લેવલે એમનું નામ છે, છતાં પણ હજી આપણે જોઈએ એટલો વિકાસ જોવા નથી મળતો. ક્યાંક ને ક્યાંક સરકારનો ડર હોય, ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ્સનો ડર હોય, ક્યાંક ને ક્યાંક અધિકારી કે પોલીસ ખાતાનો ડર હોય. તો હવે આ ડરથી નીકળવા માટે થઈને આપણે જો પૂરેપૂરું પરિજન આખું વ્યવસ્થિત રીતે ગોઠવવું હોય, વેપારનું જે માળખું ગોઠવવું હોય, તો એના માટે આપણે શું ખરેખર ડરવાની જરૂર છે ખરા? આપણે બહુ પાછળ છીએ. આપણી સાઈડ અત્યારે કાપી રહ્યું છે સુરતની અંદરમાં પટેલ લોબીની અંદરમાં સારામાં સારા ટર્નઓવર લઈ અને આ સંસ્થાનો આ જે સ્કીમનો લાભ ઉઠાવે છે અને કોઈ ક્યાંય રેડ પડતી નથી. જ્યાં જ્યાં રેડ પડી છે એ નથી પડતા, ત્યાં જ પડી છે. અચ્છા, જ્યાં રેડ પડે છે ને એ બતાવતા જ નથી અને માર્કેટમાં દેખાય છે ત્યાં રેડ પડે છે. શું કાયમી રેગ્યુલર ટેક્સ ભરતા હોય અહીંયા કોઈ રેડ પડી એવો દાખલો છે તમારી પાસે? બિલકુલ નહીં હોય. શું કામ કે તમે રેગ્યુલર દેખાડો છો, તમે નથી દેખાડતા અને સરકારને સત્તા ઉપર દેખાઈ જાય છે કે આ તો આવડું મોટું ટર્નઓવર છે અને આટલું બધું છે, આટલી બધી મિલકતો છે. અત્યારે બધું પણ પહેલા તો આ ડર છે એનું કારણ શું છે? શા માટે ડર તો એના માટે છે કે એને જ્ઞાન નથી આ બાબતથી. આ બાબતથી એને હકીકતમાં જોડાવવું જોઈએ અને આપણી ઓફિસનું પણ એને લેવું જોઈએ, તમારો પણ સંપર્ક કરવો જોઈએ. બિલકુલ, અગ્રતા તમારી પાસેથી પણ મળશે. જી. હવે નિલેશભાઈ, સવાલ જ નથી. હવે એક જ મિનિટ, તમે તો દુનિયા ફરેલા છો. દુલીબેન કે જેમ તેમ નથી, એ દુનિયા ફરેલા છે. એને આખી દુનિયાના બધા ઉદ્યોગપતિ પણ ઓળખે છે. તો ઉદ્યોગપતિ એમને નથી બનાતું. તમારે આગળ મોટું બનવું છે, તમારે ગાડી લઈને જવું છે, મર્સિડીઝ ગાડી લઈને, તો તમે એની અંદર ડીઝલ પણ જોઈએ અને ઓઇલ પણ જોઈએ. તો તમે ઓઇલ ડીઝલના નાના નાના ખર્ચા એમ સરકારના જે ટેક્સથી નાના નાના ખર્ચા જ છે. તમે કરશો તો એની સુવિધા એવડી મળશે, એ સુવિધામાંથી જ તમારો એ ખર્ચો નીકળી જશે. કેમ કે મને એટલા માટે રસ પડ્યો કે જો 4% વાર્ષિક વ્યાજના દરે જો તમને સોનું મળતું હોય તો આપણા વેપારીને પણ અન્ય વેપારીની જેમ સરકારની એક યોજનાના ભાગરૂપે ખૂબ વિકાસ કરી શકીએ તેવી આપણને ખરેખર તેમને સહાય કરી છે. તો આ સહાયનો પૂરતો લાભ આપણા ભાઈઓ લઈ શકે એના માટે થઈને મને પણ અંદર ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે આપણા ભાઈઓનો જે અંદરનો ડર છે એ નીકળી જાય, એવો પણ એ વૈશ્વિક સ્તરે ખૂબ જ એમના વેપારનો વિકાસ કરે. સુરક્ષા તો આપ આપી જ રહ્યા છો, તો સુરક્ષા સાથે આપણા વેપારનો વિકાસ થાય તો સોના સાથે સુગંધ ભળે. પણ એ આખો વહીવટ તમે કરજો નિલેશભાઈ. મારી એનું કારણ તમને કહું, જરૂર નહીં આ વસ્તુ આખો ડિપાર્ટમેન્ટ તમે સંભાળજો. કેમ કે હું સુરક્ષામાં ક્યાંય પડ્યો હોય મને કહું કે ફોન કરે તો હું તો પોલીસ સ્ટેશનમાં આવું, પોલીસ સ્ટેશનમાં આવું. તમે એમ કહો મારે 2 કરોડની લોન લેવી છે તો હું તો અહીંયા હાલવાયેલો, હું તમને જવાબ ના આપી શકું. પછી સમાજ એમ કહેશે પાછળ કે અમને ચોકલેટ આપીને વહી ગયા. ના 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 ના, યોગદાન તો આપણે મારી મહેનત પૂરેપૂરી કરીશ અને યોગદાન તો આપણે આપવાનું જ હોય. પણ નિલેશભાઈ, હું એક સુરક્ષા માટેનું અહીંયા આપણને એક પૂછી લઉં કે આપણે જે MSME તો આપણે વેપારના વિકાસ માટે લોકોને આપણે અલગ અલગ સિરીઝ દ્વારા સમજાવતા રહીશું કે કઈ કઈ પ્રકારની લોન મળે છે, આપણે એની અંદર ડોક્યુમેન્ટ્સ કયા કયા પ્રકારના જોઈએ, કેવી રીતે આપણે આગળ વધી શકાય, એ બધું આપણે અલગ અલગ સિરીઝમાં ચર્ચા કરીશું. આજે હવે એક મહત્વનો પ્રશ્ન એવો પૂછવો છે કે આપ જે ભારતભરમાં અભિયાન ચલાવી રહ્યા છો ભારત સુવર્ણકાર સેતુના માધ્યમ દ્વારા, તો ખરેખર જે તમે ટ્રેનિંગ પ્રોગ્રામો પણ મેં સાંભળ્યું છે કે તમે ખૂબ ચલાવો છો. આપણે અમુક પ્રોગ્રામમાં મેં પોતે હોસ્ટિંગ કરેલું છે એટલે મને ખ્યાલ છે કે આપ જે મહેનત કરી રહ્યા છો એમાં ગોલ્ડ વેલ્યુઅર ખાસ કરીને એવી પણ ટ્રેનિંગ આપ ચલાવી રહ્યા છો. તો મૂળભૂત આવા કાર્યક્રમો ચલાવવા પાછળનો આપનો હેતુ શું છે? હેતુ એવો છે કે કોઈ પણ નાનો માણસ હોય એને રોજગારી મળે. આજે ગોલ્ડ વેલ્યુઅર એટલે ગવર્મેન્ટ MSME સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે અમારો MOU છે, ટાઈપ છે કે ગુજરાતની અંદરમાં જેટલા ગોલ્ડ વેલ્યુઅર બને એમને ટ્રેનિંગ આપવાની. 9 જાતની ધાતુની અંદરમાં કસોટીની અંદરમાં તમે કમ્પ્યુટરાઇઝ ટચ કાઢતા શીખી શકો. અચ્છા, તમારે કોમ્પ્યુટર આધુનિક પદ્ધતિ પર કસોટી ઉપર. પહેલા આપણા વડવામાં પહેલા પથ્થર ઉપર કસોટી એ જ છે, પણ એ જ સિસ્ટમ. અચ્છા, પણ તમને એમાં કેટલી સેકન્ડ રાખવાથી કેટલા ટચ નીકળશે, ઓહો, કેવો એસિડ વાપરવો, અચ્છા, કેવું મીઠું વાપરવું અને કેટલી સેકન્ડથી તમારે કામ કરવું. તો આપણા નવા યુવાનને અત્યારે નવ યુવાન છે એને ખબર જ નહીં હોય કસોટીમાં કેમ આ છે. તો એ કસોટી બાજુ ધંધા બાજુ જોડાશે
અને જે છેતરપિંડી કરી જાય છે બરાબર છે. ગોલ્ડ ચડાવીને, એમાં મશીન ટચમાં તો તમને 92 બતાવે, બરાબર. તો પછી તમે રફ કસોટીમાં ઘસો ને અને પછી એસિડ મૂકો એટલે પકડાઈ જશે. અચ્છા, એટલા માટે થઈને આમાં તમારે આ કાર્યક્રમ કરવો. આપની દ્રષ્ટિએ ટચ અલગ અલગ આવતો હોય તો તરત ખ્યાલ આવી જાય. હા, અને એની અંદર આપણે આ જો સ્કીમની અંદરમાં લાભ લેશે અને એ ખાલી 5000 રૂપિયાની અંદરમાં એમને ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ આવશે. શનિ રવિનો કાર્યક્રમ હોય છે. શનિવારે બપોરે ચાલુ થાય છે, રવિવારે બપોરે પૂરો થાય છે. શનિવારે બપોરે તમારે જમીન આવવાનું, રાત્રે ભેગા જમવાનું આપણે સાથે, એમાં રિક્રુટમેન્ટ આવી જાય છે, રાત્રે રોકાવાનું નિવાસસ્થાનનું આવી જાય છે, સવારે નાસ્તાનું આવી જાય છે, બપોરે જમવાનું પાછું બીજા દિવસનું આવી જાય છે. આ બધો કાર્યક્રમમાં સરકારી ફી પણ આવી જાય છે. જે પહેલા 8-8, 9-9 હજાર ને 10-10 હજાર બધા લેતા હતા, આપણે એ 5000 માં કરાવરાવી છે. અચ્છા. અને સરકારી ખર્ચો પણ આવી ગયો એની અંદર, જે 4000 રૂપિયા જેવી કંઈક ફી હોય છે, એ સરકારની એ ફી પણ અંદર આવી ગઈ. ટોટલ કેટલી ફી હોય છે? 5000 જ. 2 દિવસ હોય છે કાર્ય? 5000 માં 2 આવી ગયું. 2 દિવસ રોકાવાનું આવી ગયું, રહેવાનું આવી ગયું, જમવાનું આવી ગયું, બધું આવી ગયું. હવે આમાં જે આપ સર્ટિફિકેટ આપી રહ્યા છો એ સરકાર માન્ય સર્ટિફિકેટ છે. એ સર્ટિફિકેટનો ઉપયોગ એ બીજે ક્યાંય બેંકમાં જાય ત્યાં બી ચાલી શકે, પોતે દુકાનમાં રાખી શકે છે, પોતે ગોલ્ડ વેલ્યુ જેવું વેલ્યુ પોતે સર્ટિફિકેટ બનાવીને કાઢી શકે છે. કોઈ પણ બહાર વિદેશ જતા હોય એને પણ એ વેલ્યુ આપી શકે છે. અને એવું ગવર્મેન્ટ દ્વારા આખું ટોટલ માહિતી પણ મળે છે. તો હું એમ કહું છું કે ગોલ્ડ વેલ્યુ બેંકમાં જતા હોય એને જ લેવું એવું નથી. પણ તમે તમારો ધંધો કરો છો તો તમે વેચાતો દાગીનો લ્યો છો તો ત્યારે તમારે તો ખરીદી કરો છો, તો તમારા માટે તો બહુ ખાસ જોવાનું છે કે કોઈ ખોટો દાગીનો આવી ન જાય. બરાબર. આ ગોલ્ડ વેલ્યુઅર સામાન્ય રીતે એવું થતું હોય છે નિલેશભાઈ કે એ માત્ર જેમને બેંકમાં જોબ જોઈતી હોય અથવા તો બેંકમાં ગોલ્ડ વેલ્યુએશનની જ્યારે આપણે જરૂર પડતી હોય તો ત્યારે એ તેમને અપોઇન્ટ કરતા હોય છે. તેના રિલેટેડ જ લોકોને એટલી જ જાગૃતતા. પણ ગોલ્ડ વેલ્યુઅર સામાન્ય રીતે આ તો દરેક આવનાર પેઢીને શીખવું ખૂબ જરૂરી છે. દરેક દુકાનદારે શીખવું જરૂરી છે. દરેક જે પણ સોનીનો ધંધો કરતા હોય, જે પણ નાની મોટી દુકાન લઈને બેઠા છે, શોરૂમ લઈને બેઠા છે, કે કારખાનું લઈને બેઠા છે, કે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, તો દરેકને પણ આ જો ગોલ્ડ વેલ્યુએશનનો કાર્યક્રમ એમણે આ જો કર્યો હશે, એમણે ભાગ લીધો હશે અને સર્ટિફિકેટ લીધું હશે તો એમના માટે આગળ ખૂબ સરળતા કે છેતરાશે નહીં. ખાસ કરીને જ્યારે જૂનું સોનું વેચવા માટે આવતા હોય. બીજી વસ્તુ એ છે કે 9 પ્રકારની ધાતુ શીખવાડવામાં આવે છે. અચ્છા. ખાલી સોનું નહીં, સોનું, ચાંદી, પ્લેટિનિયમ, પછી ત્યાર પછી બીજી બધી ધાતુ ઘણી બધી એલ્યુમિનિયમ થી માંડીને બધું કઈ પ્રકારની હોય છે. અને તમારા વજનથી તમને ખ્યાલ આવી જાય કે આ બાંધું છે, આ દાગીનો છે, અંદર કંઈક છે નાખેલું. નિલેશભાઈ, માત્ર 2 દિવસની અંદર ગોલ્ડ વેલ્યુઅર બની શકે, આવડી જાય. હા, અને ટોટલ શીખવાડી દેશે. એનું પાછું તમને પ્રેક્ટિકલ કરાવશે. એવું નથી કે તમને શીખવાડી દીધું જવા દો, તમને પ્રેક્ટિકલ કરાવશે. સોનાની દરેક એની પાસે દરેક વસ્તુ હશે, તમને સામું મૂકીને પ્રેક્ટિકલ કરાવશે. તમે એમ કહેશો કે હા મને ખબર પડી ગઈ, પછી જ જવા દેવામાં આવશે. એક બુકલેટ આપવામાં આવશે. બુકલેટની અંદરમાં ટોટલ વસ્તુ લખેલી હશે, એનો અભ્યાસ તમારે રેગ્યુલર કરવાનો રહેશે. ત્યારબાદ જેથી ભૂલાઈ ન જાય. આજે ડ્રાઇવિંગ લાઇસન્સ શીખી ગયા, ડ્રાઇવિંગ શીખી ગયા, પછી 6 મહિના ગાડી ન ચલાવો તો ન ચાલે. તમારે દુકાને બેઠા બેઠા કસ મારવાનો અનુભવ કરતો રહેવો જોઈએ, જેથી કરીને યાદ રહે. તો ખાસ કરીને નિલેશભાઈ લુંબાણી જે ભારતભરમાં અભિયાન ચલાવી રહ્યા છે કે આપણા સ્વર્ણકાર ભાઈઓ છેતરાય નહીં અને આવનાર પેઢી છે એ પ્રોપર જાગૃતતા સાથે તેમને પૂરેપૂરી જે કંઈ પણ આપણા કાયદાની આટીઘૂટીઓ છે અને સાથે આપણા ધંધા રોજગાર માટેના જે પણ નીતિ નિયમો છે એ તમામ વસ્તુઓ તેમને આવડી જાય અને એના ટ્રેનિંગ પ્રોગ્રામ પણ ચલાવે છે. સાથે સાથે એ મેમ્બરો માટે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ રાજ્યોમાં અથવા તો સિટીમાં, શહેરમાં ગોઠવતા જ હોય છે. તો આના એક ભાગ બનવું હોય. નિલેશભાઈ, હવે આપણે જે તમે જે અલગ અલગ તમે ગોલ્ડ વેલ્યુઅરના કાર્યક્રમો કરતા હો છો તો મિનિમમ કેટલી સંખ્યાઓ હોવી જોઈએ? 60-70 તો મિનિમમ હોય છે. અને એ ગોલ્ડ વેલ્યુઅર અમે વધારે સંખ્યા બહુ કરતા બી નથી, કેમ કે 60-70 થાય અટકાવી દઈએ છીએ. આ વખતે અમારો 22-23 તારીખનો કાર્યક્રમ છે. 22 તારીખે બપોરે ચાલુ થશે, 23 તારીખે બપોરે પૂરો થશે. એની અંદર અમે 60-70 વ્યક્તિને જોઈન કરવાના છીએ. પાછો અમારો બીજો કાર્યક્રમ થશે ત્યારે પણ 60-70 જ. એવા હમણાં અમારા 4-5 કાર્યક્રમ થવાના છે, કેમ કે બહુ જ માંગ હતી અને અમારી પાસે સમય પણ હતો નહીં, એટલે વચમાં રહી ગયું હતું. એટલે અમે લેડીઝોને પણ બિરદાવીએ છીએ. લેડીઝોને પણ ખાસ કહીએ છીએ કે જેન્ટ્સ દુકાન ચલાવતા હોય તો લેડીઝને ધંધો કરવા માટે, બિઝનેસ કરવા માટે, પોતાના ખર્ચ માટે જો જોતું હોય તો આ ગોલ્ડ વેલ્યુઅર બની જાય તો બેંકોમાં જાય તો 15-20 હજાર 25 હજાર કમાઈ શકે છે.
મને ગર્વ છે કે આજે ઉજીમાં 100 થી 150 જણા તો એવા છે કે 70,000 રૂપિયા કમાય છે. વાહ, ખૂબ સરસ. અને વુમન એમ્પાવરમેન્ટ માટે તો આ ખૂબ જ સારી બાબત કહેવાય, ગૌરવ લેવા જેવી બાબત કહેવાય કે આપણે એક હવે આપણને ઓપોર્ચ્યુનિટી આધુનિક યુગમાં મળી રહી છે અને આધુનિક તકનીકો અને આધુનિક રીત પણ પદ્ધતિ આપણે અપનાવી રહ્યા છીએ કે એ પણ આ કામ કરી શકે. તેમાં કોઈ મિનમેક નથી, આમાં કોઈ ભણતર હોવું કે કોઈ કશું જ નહીં. તમારે એ હોતા લોકો પેલા બધા કહેતા હતા 10 પાસ ને 12 પાસ ને જોઈએ, પણ અમે એવું કંઈ રાખતા નથી. અમે તમને અનુભવ અને તમારી આવડત એ જોઈને તમે ઓકે કરી દઈએ છીએ. તમારી પરીક્ષા પણ લેવાશે, પરીક્ષામાં પાસ બી થશે. પાસ થયા પછી તમને જવા દેવામાં આવશે. પહેલાં જવાય નથી દેતા. તમે એમ કહો આમાં કંઈ ઘટે છે ત્યાં સુધી અમે કરાવીએ, જ્યાં સુધી તમે ઓકે ના કહો ત્યાં સુધી. અને બહુ સંપૂર્ણ માહિતી આપી છે. તો આ ખૂબ સરસ અભિયાન ચલાવી રહ્યા છે. તો આખું એક ગોલ્ડ વેલ્યુઅર માટેના કાર્યક્રમ ને ટ્રેનિંગ બાબતની વાત થઈ. હવે ભારત સુવર્ણકાર સેતુ, હવે એમાં આપણે જે પણ તમે શરૂઆતમાં વાત કરી કે ભાઈ વેપારીઓને ઘણી રીતે જે કોઈ વ્યવસાય કરતા હોય છે, હોલસેલનો બિઝનેસ કરતા હોય છે, ભારતભરમાં પરિભ્રમણ કરતા હોય, અલગ અલગ રાજ્યોમાં જતા હોય છે, તો ઘણી આટીઘૂટીઓ આવે છે અને કંઈ ને કંઈ સરકારની બાબતમાં કે અધિકારીની બાબતમાં વેપારી ગૂંચવાતો હોય છે અને વેપાર માનસિક રીતે સ્વસ્થ થઈને કરી શકતો નથી. ક્યાંક ને ક્યાંક એને ડર છે. તો હવે આમાં આપણે તમે મેમ્બર બનાવો છો, તો તમારી પદ્ધતિ શું હોય છે? સુરક્ષા, જે તમે બીડું ઝડપ્યું છે સુરક્ષા માટે, તો આની અંદર તમારે કઈ રીતે પદ્ધતિ? અમારે પદ્ધતિમાં એવું હોય છે, આધાર કાર્ડની કોપી લઈએ છીએ અમે, જે વેપારી હોય છે એનો ફોટો લઈએ છીએ, વિઝિટિંગ કાર્ડ લઈએ છીએ. મને મેઇન વસ્તુ એ હોય છે કે અમે વેપારીને શીખવાડીએ છીએ તમારે કઈ રીતે બિઝનેસ કરવો. બરાબર. બિઝનેસ કેવી રીતે કરવો. બીજી વસ્તુ, તમે જ્યારે બી માલ લઈને જાઓ છો ત્યારે જીએસટી વાઉચર તમારે સાથે રાખવો, એમાં નોંધ કરીને. અચ્છા. બીજી વસ્તુ, અમારો પાસપોર્ટ હોય છે. અચ્છા, જે ડોક્યુમેન્ટ પાસપોર્ટ. બરાબર. ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાથે રાખવું, કાર્ડ રાખવું, જેથી કરીને એની અંદર નોંધણી હોય છે. એ નોંધણી તમે કરાવેલી હોય તો તમને કોઈ પોલીસવાળા રોકતા નથી. હવે આ જે નોંધણીની વાત કરી, બરાબર, તો હવે આ જે પાસપોર્ટ સાઇઝ, મિત્રો આ જે છે એ ભારત સુવર્ણકાર સેતુના જે મેમ્બર છે એ પાસપોર્ટ પોતાની સાથે ટ્રાવેલિંગ દરમિયાન પોતાની ઓફિસે અથવા તો પોતાની દુકાન પર, શોરૂમ પર રાખતા હોય છે. આની અંદર નીતિ નિયમો લખ્યા હોય છે કે આપણે કેવા નીતિ નિયમો અપનાવવા જેથી કોઈને આપણને કાનૂની રીતે કોઈ પણ ક્યારેય પરેશાન ના કરી શકે. નિલેશભાઈ, આ જે તમે પાસપોર્ટ બનાવ્યો છે, બરાબર, તો હવે આમાં કેવા લોકો લઈ શકે આ પાસપોર્ટ? કેટલું ટર્નઓવર હોવું જોઈએ, કેવડી દુકાન હોવી જોઈએ, કેવો રોજગાર કરતા હોય ત્યારે આ મેમ્બર બની શકે? ખાસ કરીને અમારે કોઈ પણ બિઝનેસ કરતો હોય એમની અંદર અમારામાં જોડાઈ શકે. જોડાયા પછી અમારા ધંધાની અંદરમાં અમે અહીંયાના પ્રમુખને પણ પૂછતા હોઈએ છીએ કે ભાઈ આ કેવો બિઝનેસ, આ વ્યક્તિ કેવો છે, શું નહીં. ટોટલ ડોક્યુમેન્ટ લીધા પછી અમે ડોક્યુમેન્ટ લીધા પછી જ કાર્ય કરીએ છીએ. એમને અમે કરતા નથી. અને ધંધો કરતો હોય ને કોઈ પણ માણસ, નાની દુકાન હોય, બિઝનેસ કરે છે, તો એ આમાં જોડાઈ શકે છે. આની અંદર અમારું આ પાસપોર્ટની અંદર હોય, આ લખેલું હોય, આ કાર્ડ હોય. હવે આ રસ્તામાં જતો હોય, પોતાની નાની દુકાન છે, પોતે 50,000 લાખ રૂપિયાની વસ્તુ લઈને ગયો છે અને રસ્તામાં કોઈ પોલીસે રોક્યો તો એ બતાવી શકે છે કે હું આ મારું ધંધાનું પ્રૂફ છે. અચ્છા, હવે આ જે તમે ડોક્યુમેન્ટ્સ કહો છો, પાસપોર્ટ, જે પાસપોર્ટ સાઇઝના નીતિ મુજબ, એ સરકાર માન્ય હોય છે? આપણું આ સરકાર સાથે અમારી સંસ્થા સરકાર માન્ય છે. સરકાર, ભારત સરકારની સાથે એમાં રજિસ્ટ્રેશન નંબર અમારા હોય છે. આની અંદર અમારા કાર્ડની અંદર પણ રજિસ્ટ્રેશન નંબર હોય છે. આની અંદર આધાર કાર્ડ ટાઈપનું કાર્ડ લાગે છે. મિત્રો જો આ પ્રકારનું એક તમારું આઈડેન્ટિટી પણ એક આપવામાં આવશે સાથે આ કાર્ડ કરીને, કે જેમાં તમારો કોડ પણ હશે અને તમારો મોબાઈલ નંબર, સિટી, અલગ અલગ જે કંઈ પણ સિટી હશે, રાજ્યો, શહેર, આ તે તમામ માહિતી આ કાર્ડની અંદર કોડ પણ. આ કોડ છે શું કામ કરે છે? એમાં એમનો જે આ QR કોડ છે, QR કોડ અમારી સંસ્થાનો આખો ડેટા નીકળશે. કોઈ પણ અધિકારી એમ કે આ ખોટું છે, ચાલે નહીં, બરાબર, તો એનો અમારે સ્કેન કરશે એટલે અમારો આખો ડેટા નીકળશે. ડેટા નીકળશે ને એની બધી ખ્યાલ આવી જશે
કે આ સંસ્થા કોઈ નાની સંસ્થા નથી. આ પાસપોર્ટ ભારતભરમાં ચાલે? આની ભાષા કઈ હોય છે? હિન્દી હોય છે? હિન્દી રાખી છે. અચ્છા, હવે આ પાસપોર્ટમાં જે લેંગ્વેજ યુઝ કરી છે એ હિન્દી છે કે તમે ભારતભરના કોઈ પણ સ્વર્ણકાર જે કંઈ પણ મેમ્બર હશે આ ભારત સ્વર્ણકાર સેતુના એ તમામ હિન્દી ભાષામાં હોવાથી કોઈ પણ અધિકારી સ્પષ્ટ રીતે સરળ રીતે સમજી શકશે કે ડાયરેક્ટ તમને પૂછપરછ નહીં કરી શકે, અને ક્યાંય પણ જો પૂછપરછ થાય તો તમે જો ભારત સ્વર્ણકાર સેતુનો સંપર્ક કરો તો તમે સરળતાથી તમારું ત્યાં ને ત્યાં નિરાકરણ આવી જશે અને તમે હેરાનગતિથી બચી જશો. બીજું કે અમારો હોલસેલ વેપારી જે હોય બહુ જ મોટો હોલસેલ વેપારી જી, અને પ્રીમિયમ લેવલે બરાબર. માલ લઈને જતો એના માટે પ્રીમિયમ મેમ્બરશીપનું છે કાર્ડ પાસપોર્ટ. અચ્છા એમનો આની અમારી 5100 રૂપિયા ફી છે લાઈફ ટાઈમ. અચ્છા, આ લાઈફ ટાઈમ ફી છે. હા, 5100 રૂપિયા. મિત્રો, આ ભારત સ્વર્ણકાર સેતુના મેમ્બર બનો તો એની 5100 જેવી ફી છે, પણ એ લાઈફ ટાઈમ ફી છે કે જેમાં તમે પૂરી જિંદગી સુરક્ષિત મહેસૂસ કરી અને સુરક્ષિત રીતે તમારો રોજગાર વ્યવસાય છે એ આખા ભારતમાં કરી શકો તેમ છો. ક્યાંય પણ રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય કે તમે વિમાન દ્વારા મુસાફરી કરતા હોય, તમારી પાસે સોનું હોય કે તમારે કોઈ પણ અધિકારી રોકે છે, કોઈ પણ પોલીસ ખાતામાંથી કાનૂની રીતે તમને ક્યાંય પણ પૂછપરછ કરવામાં આવે છે, જો આ ડોક્યુમેન્ટ્સ તમારી સાથે હશે અને આ આઈડેન્ટિટી કાર્ડ તમારી જોડે હશે તો તમે આ બધી ગતિવિધિઓથી સરળતાથી તમારો સમય બચાવીને આસાનીથી તમે તમારા માનસિક રીતે સ્વસ્થ થઈને આ વેપાર કરી શકશો. તો નિલેશભાઈ, 200 વર્ષની અંદર આ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ આવો વિચાર પણ કર્યો, તો મને ખૂબ અંદરથી ગૌરવ અનુભવાય છે કે આપ એવા મહાજન નીકળ્યા છો સમાજમાં, નીડર, બાહોશ, કે ખરેખર આ અત્યારે સમયની માંગ હતી, વેપારીઓની માંગ હતી. એસોસિએશન અને સંસ્થા ઘણી બધી છે જે કાર્યરત છે અને લોકો સાથે તાલથી તાલ મિલાવીને કામ કરી રહ્યા છે, પણ એટલી જાગૃતતા આજે લોકોમાં નથી. પણ આ જેને કહી શકાય કે તમે આ સંસ્થા બનાવીને ડાયરેક્ટ સરકારની સાથે અને સાયબર સેલ સાથે અને પોલીસ ખાતા સાથે તાલમેલ અને સમન્વય કરીને જે કાર્ય કરી રહ્યા છો, તો એ આપણા સમસ્ત સ્વર્ણકાર ભાઈઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. તો મને આ કાર્યક્રમની આ સિરીઝ બનાવીને અતિ આનંદ થાય છે અને આગળ આપણે સોની ભાઈઓને લગતા વિકાસના કામો અને ખાસ કરીને ગવર્મેન્ટની સહાય કઈ રીતે આપણે મેળવી શકાય છે, લોન વિશેની માહિતી માટે જરૂરથી આપણી સમક્ષ ફરીથી હાજર થઈશ. નિલેશભાઈ, આપે જે કાર્યક્રમ દ્વારા લોકોને અવેરનેસ આપી, જાગૃતતા આપી, એક હિંમત આપી અને ખાસ કરીને ભારત સ્વર્ણકાર સેતુ સુરક્ષા માટેની માહિતી આપી, ગોલ્ડ વેલ્યુઅર કાર્યક્રમ માટેની જાગૃતતા આપી. સંકલ્પ છે સમસ્યા અનેક વિકલ્પે ભારત સ્વર્ણકાર સેતુ. ગ્રેટ. તો તમારો ખૂબ ખૂબ આભાર આ તમામ માહિતીઓ આપવા બદલ. મિત્રો, ફરીથી આપણે જરૂરથી MSME લોનના માધ્યમ દ્વારા આપણે કઈ કઈ પ્રકારની લોન લઈ શકીએ એના માટે જરૂરથી ચોક્કસ રીતે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.